હેલો દીકરાઓ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? તો ચાલો આપણે આજે કન્ટિન્યુ કરીએ આપણો કોમન ટોપિક સમૂહ નંબર 17 પી બ્લોક એલિમેન્ટ. અને આજે આપણે ડિસ્કસ કરશું હાઇડ્રોક્લોરિક એસિડ મતલબ HCl. આપણે આજે એની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગ આ ત્રણેય વસ્તુને પૂર્ણ કરી અને લેક્ચર પૂર્ણ કરશું. તો શરૂઆત કરીએ હાઇડ્રોક્લોરિક એસિડની બનાવટ. દીકરા, હાઇડ્રોક્લોરિક એસિડ એ ખરેખર વાસ્તવમાં વાયુ સ્વરૂપે હોય છે, પરંતુ તમે સ્કૂલની લેબોરેટરીમાં એને દ્રાવણ સ્વરૂપે જોયું હોય, લિક્વિડ સ્વરૂપે જોયું હોય, જે વાસ્તવમાં HClનું જલીય દ્રાવણ છે. કારણ કે HCl છે, હાઇડ્રોક્લોરિક એસિડ છે, એ વાયુ તો ખરો પણ ધ્રુવીય અણુ છે. કારણ કે તેમાં HClના બંધારણમાં હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે સહસંયોજક બંધ છે, જે ધ્રુવીય સહસંયોજક બંધ છે. કારણ કે હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત મોટો હોવાથી બંધના ઇલેક્ટ્રોનને ક્લોરીન પોતાની તરફ આકર્ષી અને ક્લોરીન ઉપર આંશિક ઋણભાર અને હાઇડ્રોજન ઉપર આંશિક ધનભાર બનશે અને બંધ બનશે ધ્રુવીય. આ ધ્રુવીય અણુ ધ્રુવીય દ્રાવકમાં શું દ્રાવ્ય હોય એટલે પાણીમાં શું દ્રાવ્ય છે, અને પાણીમાં તે આયનીકરણ પામી અને પ્રબળ એસિડિક સોલ્યુશન સ્વરૂપે જોવા મળે, એટલે HCl પોતે પ્રબળ એસિડ છે. સૌ પ્રથમ HClની બનાવટની વાત કરીએ તો ગ્લોબર નામના વ્યક્તિએ NaClની H2SO4 સાથેની પ્રક્રિયાથી સૌ પ્રથમ હાઇડ્રોક્લોરિક એસિડનું નિર્માણ કર્યું. પણ આ HClની બનાવટ માટે H2SO4ની નીચી બાષ્પશીલતાનો ગુણધર્મ જવાબદાર છે. આપણે જોઈ ગયા છીએ સમૂહ નંબર 16માં સલ્ફ્યુરિક એસિડના રાસાયણિક ગુણધર્મોમાં કે સલ્ફ્યુરિક એસિડ તેની નીચી બાષ્પશીલતાને કારણે ઊંચા બાષ્પશીલ એસિડનું નિર્માણ કરી શકે છે ક્ષારમાંથી, તેને અનુવર્તી ક્ષારમાંથી. એટલે કે આપણે જો હાઇડ્રોક્લોરિક એસિડ બનાવવું હોય ને દીકરાઓ, તો આપણે હાઇડ્રોક્લોરિક એસિડમાં રહેલા Cl યુક્ત ક્ષાર એટલે કે NaClનું H2SO4 સાથે પ્રક્રિયા કરાવીએ તો બાષ્પશીલ HClનું નિર્માણ કરી શકાય. આ પ્રક્રિયા H2SO4ની નીચી બાષ્પશીલતાને આધીન છે. યાદ રાખજો, આ પ્રશ્નો આવી શકે છે કોમ્પિટિટિવ એક્ઝામમાં કે H2SO4ની નીચી બાષ્પશીલતાને આધારે નીચેના પૈકી કઈ જવાબદાર પ્રક્રિયા છે. તો એ H2SO4ની ક્ષાર સાથેની પ્રક્રિયાથી નવો સલ્ફેટ ક્ષાર અને બાષ્પશીલ એસિડ બનાવી શકાય. તો એ પોઈન્ટને આપણે એની બનાવટ સ્વરૂપે રજૂ કરીએ એની પહેલા ડેવી નામના વ્યક્તિએ HCl એ હાઇડ્રોજન અને ક્લોરીનથી બનેલો એક સંયોજન છે એવી માહિતી આપી. ત્યારબાદ HCl છે એ વાસ્તવમાં હાઇડ્રોક્લોરિક એસિડ એક પ્રબળ એસિડ તરીકે અને મોસ્ટ યુઝફુલ કેમિકલ એસિડ તરીકે યુઝ થયું છે. સૌથી પહેલા પ્રયોગશાળાની બનાવટ જે છે એ જ બનાવટ છે જે સૌ પ્રથમ ગ્લોબર નામના વ્યક્તિએ કરી કે NaClની H2SO4 સાથે પ્રક્રિયા કરાવીએ તો H2SO4 અને NaClની પ્રક્રિયાથી સૌ પ્રથમ મારી પાસે Na+ અને Cl- એક આયોનિક સોલ્ટ છે જેની H2SO4 સાથે પ્રક્રિયા કરાવીએ તો HClનો અણુ દૂર થઈ અને બનશે NaHSO4 સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ એટલે કે સોડિયમ બાયસલ્ફેટ અને હાઇડ્રોક્લોરિક એસિડ દૂર થશે. પરંતુ હજી મારી પાસે આ સોડિયમ બાયસલ્ફેટ બચેલો છે, તેમાં અન્ય NaCl નાખી દો. હજી HCl દૂર થઈ અને બનશે Na2SO4 એટલે 1 by 1 બે વાર 2 મોલ NaCl નાખીએ એટલે H2SO4 માંથી સોડિયમ સલ્ફેટ બની અને 2 મોલ HCl ઉત્પન્ન થશે. જે પ્રક્રિયા હું અહીંયા લખેલી છે તમે જોઈ શકો છો. NaClની પ્રક્રિયા H2SO4 સાથે 420 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે ત્યારે HCl અને NaHSO4 સોડિયમ બાયસલ્ફેટ બનશે. સોડિયમ બાયસલ્ફેટમાં પુનઃ NaCl સાથે પ્રક્રિયા કરાવીએ ત્યારે Na2SO4 અને બાકી રહેલો H છે એ Cl સાથે રિલીઝ થશે HCl સ્વરૂપે એટલે સોડિયમ સલ્ફેટ. આ પ્રક્રિયામાં બંને પ્રક્રિયાનો સરવાળો કરીએ તો પરિણામે લખી શકો કે 2 મોલ NaClની H2SO4 સાથે ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે, કેમ કે બીજા તબક્કામાં સોડિયમ બાયસલ્ફેટની NaCl સાથે પ્રક્રિયા છે એ 823 કેલ્વિને પરિણમે છે. આથી H2SO4ની NaCl સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે ત્યારે 2 મોલ NaCl H2SO4 સાથેની પ્રક્રિયાથી ઊંચા તાપમાને Na2SO4 અને 2 મોલ HCl પ્રોડ્યુસ કરે છે. એટલે હું એને જો ટૂંકમાં કહી શકીશ તો તમે એને આ રીતે પણ સમજી શકો છો કે આપણી પાસે
H2SO4 છે, એની પ્રક્રિયા NaCl સાથે કરાવીએ તો HCl દૂર થશે, એટલે 2 મોલ HCl અને Na2SO4 નું નિર્માણ થશે, સોડિયમ સલ્ફેટ. તો આ એક પ્રક્રિયા થઈ ગઈ સોડિયમ સલ્ફેટની HCl ની બનાવટ, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બીજી રીતે પણ કહી શકો છો કે હાઇડ્રોજનની ક્લોરીન સાથે પ્રક્રિયા કરો તો HCl બને છે સૂર્યપ્રકાશની હાજરીમાં. આ એક પ્રકારની મુક્તમૂલક ક્રિયાવિધિ છે. સમવિભાજનની ઘટનાથી HCl નું નિર્માણ થશે, કારણ કે સૂર્યપ્રકાશની હાજરી છે. મિત્રો આપણે પહેલા જ કીધેલું છે કે સૂર્યપ્રકાશની હાજરી હંમેશા સમવિભાજનની જ પ્રક્રિયાને પ્રેરે છે. રેડી? તો આ બે બનાવટ જોઈ ગયા છીએ, અને હવે આપણે આગળ વધીએ હાઇડ્રોક્લોરિક એસિડના ભૌતિક ગુણધર્મો તરફ. હાઇડ્રોક્લોરિક એસિડ છે એનું ઉત્કલન બિંદુ છે 189 કેલ્વિન, 189 કેલ્વિન. ઓરડાનું તાપમાન 298 કેલ્વિન, 298 કેલ્વિન. મતલબ કે HCl નું ઉત્કલન બિંદુ ઓરડાના તાપમાનથી નીચું છે. આથી જ્યારે HCl નું 189 કેલ્વિન કરતાં ઊંચું તાપમાન હોય, એટલે કે ઓરડાના તાપમાને જ્યારે HCl ને મૂકવામાં આવે ત્યારે વાયુ સ્વરૂપે જ જોવા મળશે. પરંતુ જો તે હાઇડ્રોક્લોરિક એસિડનું તાપમાન 189 કેલ્વિન કે તેનાથી નીચું કરવામાં આવે ત્યારે તે પ્રવાહીકરણ પામી અને રંગવિહીન લિક્વિડમાં રૂપાંતર થશે. આ ઉપરાંત હાઇડ્રોક્લોરિક એસિડમાં દ્વિધ્રુવીય આકર્ષણ બળ હોવાને કારણે તેનું પ્રવાહીકરણ સરળતાથી થઈ શકે છે. જ્યારે એનું ગલન બિંદુ છે 159 કેલ્વિન, આ 159 કેલ્વિન કે તેનાથી નીચા તાપમાને તે સફેદ રંગના સ્ફટિકમય ઘનમાં રૂપાંતર પામશે. આ ઉપરાંત તીવ્ર વાસવાળો દાહક એસિડિક વાયુ છે, જે પાણીમાં સુદ્રાવ્ય છે, કેમ કે પાણી ધ્રુવીય દ્રાવક છે અને HCl પણ ધ્રુવીય અણુ છે, બંધમાં ધ્રુવીયતા છે. આથી પાણીમાં સુદ્રાવ્ય છે અને તેનું સંપૂર્ણ આયનીકરણ થશે, કેમ કે તે પ્રબળ એસિડ છે. અને સંપૂર્ણ આયનીકરણથી HCl પાણીમાં પ્રક્રિયા કરી H3O+ અને Cl- માં રૂપાંતર થાય, જેનો આયનીકરણ અચળાંક છે 10⁷, એટલે કે 10⁷. અને 10⁷ આયનીકરણ અચળાંક એટલે આયનીકરણ અચળાંકનું સૂત્ર થાય Ka બરાબર નિપજોની સાંદ્રતા ના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, H2O ની સાંદ્રતા આપણે અચળ લઈએ છીએ. તો વિચાર કરો કે આ જે ગુણોત્તરનું મૂલ્ય છે એ 10⁷, મતલબ કે આટલો મોટો ગુણોત્તરનું મૂલ્ય એવું દર્શાવે છે કે અંશનું મૂલ્ય ખૂબ જ મોટું અને છેદનું મૂલ્ય ખૂબ જ નાનું છે. છેદનું મૂલ્ય ખૂબ જ નાનું, મતલબ કે મોટા ભાગનો પ્રક્રિયક નિપજમાં રૂપાંતર થઈ ગયો, કેમ કે આયનીકરણ અચળાંક અથવા એસિડનો આયનીકરણ અચળાંક તમે જોશો 10⁷. એવડું મોટું આયનીકરણ અચળાંકનું મૂલ્ય મળવાનો મતલબ કે અંશનું મૂલ્ય ખૂબ મોટું અને છેદનું મૂલ્ય 10⁻⁴, એટલે HCl નું સંપૂર્ણ આયનીકરણ થઈ ગયું એવું માની શકાય. આથી કહી શકાય કે HCl છે, હાઇડ્રોક્લોરિક એસિડ છે, કેવો છે? પ્રબળ એસિડ છે. પ્રબળ એસિડ છે કેમ કે તેનું 100% આયનીકરણ થશે. તો દીકરાઓ, આ આપણે ચર્ચા કરી ગયા HCl ના ભૌતિક ગુણધર્મો, અને હવે આપણે આગળ વધીએ HCl ના રાસાયણિક ગુણધર્મો ઉપર. ચાલો દીકરાઓ, હવે આપણે હાઇડ્રોક્લોરિક એસિડ ના રાસાયણિક ગુણધર્મો તરફ આગળ વધીએ. સૌથી પહેલો મુદ્દો, હાઇડ્રોક્લોરિક એસિડ એક પોતે પ્રબળ એસિડ તરીકે વર્તે છે, અને એસિડનો એક ગુણધર્મ એ છે કે તે પ્રક્રિયા દરમિયાન H+ ગુમાવશે. હાઇડ્રોક્લોરિક એસિડમાં H હાજર હોવાને કારણે તેના જલીય દ્રાવણમાં તે સંપૂર્ણ આયનીકરણ પામે, પ્રબળ એસિડ તરીકે વર્તે અને H+ આયનમાં રૂપાંતરણ પામે છે. આથી હાઇડ્રોક્લોરિક એસિડનું જલીય દ્રાવણ એ પ્રબળ એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ તરીકે ઓળખાય છે, અને તેમાં આયનીકરણ અચળાંકનું મૂલ્ય 10⁷ છે. તે જ તેની સાબિતી છે કે HCl છે એ પ્રબળ એસિડ છે. કેમ કે જેમ આયનીકરણ અચળાંકનું મૂલ્ય એસિડના આયનીકરણ અચળાંકનું મૂલ્ય ખૂબ વધારે, તેમ એસિડિક પ્રબળતા વધારે, કેમ કે એસિડિક પ્રબળતા એ આયનીકરણ અચળાંકના સમપ્રમાણમાં હોય. ઉપરાંત હાઇડ્રોક્લોરિક એસિડ છે એ પોતે એસિડ છે, અને એસિડ છે તે બેઝ સાથે પ્રક્રિયા કરી અને તેને અનુવર્તી ક્ષાર અને પાણીનું નિર્માણ કરે.
આથી કહી શકાય કે NaOH ની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવીએ તો NaOH પોતે બેઝ છે અને HCl છે એ એસિડ છે. આથી NaOH ની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવશે ત્યારે બનશે NaCl અને H2O. આ NaCl અને H2O ના નિર્માણમાં આ Na અને Cl દૂર થશે અને પાણીનો અણુ છે એ H2O ફોર્મમાં દૂર થશે. ત્યારબાદ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાના નીતરિયા પાણીની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવીએ ત્યારે CaCl2 બનશે. આનો ધન આયન અને આનો ઋણ આયન Ca+2 અને 2Cl-. CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડમાં રૂપાંતરણ પામશે જ્યારે 2 હાઇડ્રોજન અને 2 OH એકબીજા સાથે પ્રક્રિયા કરી અને 2 મોલ H2O નું નિર્માણ કરશે. આ ઉપરાંત એમોનિયા પોતે એક લુઈસ બેઝ તરીકે વર્તે છે. જે ઇલેક્ટ્રોન દાતા છે લુઈસ બેઝ છે, જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડ પોતે એસિડ છે. આથી તે પ્રક્રિયા કરશે અને NH4 લુઈસ બેઝ હોવાથી HCl માંથી ઉત્પન્ન થતા H+ અને Cl- પૈકી આ એમોનિયા H+ ને સ્વીકારી અને બનાવશે NH4+ અને બાકી રહેતો Cl- છે આયોનિક બંધથી જોડાશે એટલે બનશે NH4Cl, જેમનું બંધારણ આપણે જોશું તો આવું થશે NH સવર્ગ સહસંયોજક બંધ H પ્લસ આયોનિક બંધથી જોડાશે Cl-. દીકરાઓ, આ એમોનિયમ ક્લોરાઇડ સફેદ રંગનો ઘન પદાર્થ છે. આથી જ્યારે એમોનિયાની પ્રક્રિયા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે થશે ત્યારે પ્રક્રિયાથી બને છે એમોનિયમ ક્લોરાઇડ, જે સફેદ રંગના ઘટ્ટ ધુમાડા સ્વરૂપે ઉત્પન્ન થશે અને આ સફેદ રંગના ઘાટા ધુમાડા તરીકે ઉત્પન્ન થતો હોય આપણને સોલિડ કહી શકાય, કેમ કે જ્યારે તમે કન્ડેન્સ કરો, ઠંડો પાડશો ત્યારે સફેદ રંગનો પાવડર બનશે. પરંતુ દીકરાઓ, આ એક સંયોજન એવું છે કે જેમાં આયોનિક બંધ પણ છે, સહસંયોજક બંધ પણ છે અને સવર્ગ સહસંયોજક બંધ પણ છે. દર્શાવું, આ 3 બંધ સહસંયોજક બંધ, N અને H વચ્ચેનો આ બંધ છે સવર્ગ સહસંયોજક બંધ અને NH4+ અને Cl- વચ્ચે રહેલો આ બંધ છે આયોનિક બંધ. એટલે NH4Cl એક એવું સ્પેસિફિક ઘટક છે કે જે સહસંયોજક બંધ, સવર્ગ સહસંયોજક બંધ અને આયોનિક બંધ પણ ધરાવે છે. આ ઉપરાંત NH4Cl છે એ ઉર્ધ્વપાતન પણ પામી શકે છે નેપ્થેલિનની જેમ. આ ઉપરાંત ધાતુ સાથે પ્રક્રિયા વિચારીએ તો કોઈ પણ ધાતુ, 10મા ધોરણમાં તમે ભણી ગયા છો એસિડ બેઝ વચ્ચે વિશે, કોઈ પણ ધાતુ સાથે એસિડ પ્રક્રિયા કરશે ત્યારે તે ધાતુને અનુવર્તી ક્ષાર બનાવશે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે. તો એનું એક્ઝામ્પલ લઈએ કે સોડિયમ અથવા મેગ્નેશિયમની પ્રક્રિયા જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરવામાં આવે ત્યારે તેને સંયોજકતા અનુસાર ક્લોરાઇડ બનશે, લાઈક NaCl અને હાઇડ્રોજન વાયુ દૂર થશે. જ્યારે મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરશે તો MgCl2, કેમ કે મેગ્નેશિયમની સંયોજકતા 2 છે, MgCl2 અને હાઇડ્રોજન ગેસ લિબરેટ થશે. વધારાની એક રાસાયણિક પ્રક્રિયા જોઈએ છે ડેકન પદ્ધતિ, જે ક્લોરીનની બનાવટમાં જોઈ ગયા. હાઇડ્રોક્લોરિક એસિડનું ઓક્સિડેશન કરવામાં આવે ક્યુપ્રિક ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં 723 કેલ્વિન તાપમાને, તો હાઇડ્રોક્લોરિક એસિડ ઓક્સિડેશન પામી અને Cl2 માં રૂપાંતરણ થશે અને H2O દૂર થશે. આ ક્લોરીનની બનાવટ પણ થઈ, ઔદ્યોગિક બનાવટ, અને હાઇડ્રોક્લોરિક એસિડનો રાસાયણિક ગુણધર્મ પણ થયો. દીકરાઓ, હવેનો જે પોઈન્ટ છે એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, કેમિકલ રિએક્શન છે, જે પરીક્ષામાં ઘણી વાર પૂછાય છે. એ છે એક્વારિજિયાની ઉપયોગિતા. દીકરાઓ, એક્વારિજિયા, જેને અમ્લરાજ કહેવાય, જે ખૂબ પ્રબળ એસિડ તરીકે વર્તશે, નામમાં જો અમ્લરાજ, પ્રબળ એસિડ તરીકે વર્તશે, આ એક્વારિજિયાનો ઉપયોગ પ્લેટિનમ અને ગોલ્ડ જેવી નિષ્ક્રિય ધાતુને પણ ઓગાળી નાખે છે. આથી આ એક્વારિજિયામાં 3 ભાગ હાઇડ્રોક્લોરિક એસિડ અને 1 ભાગ HNO3 છે. ખાસ યાદ રાખજો, 3 ભાગ HCl અને 1 ભાગ HNO3 નું મિશ્રણ એ એક્વારિજિયા તરીકે વર્તશે, જે પ્લેટિનમ અને ગોલ્ડ જેવી નિષ્ક્રિય ધાતુ, ઉમદા ધાતુઓને ઓગાળશે. મેં લખી દીધું છે 1 ભાગ HNO3, 3 ભાગ HCl નું કોમ્બિનેશન છે, જે એક્વારિજિયા તરીકે વર્તશે. અહીંયા પ્રક્રિયા આપી છે, પણ એ પ્રક્રિયા સમજાવવાને બદલે હું એ પ્રક્રિયાને રેડોક્સથી તમને સંતુલિત કરતા શીખડાવીશ. તમે ખાસ ધ્યાન દેજો. અહીંયા લખું છું, ગોલ્ડની પ્રક્રિયા નાઇટ્રેટ આયન સાથે કરાવીએ. આ પ્રક્રિયા આપણે યાદ હોય તો સમૂહ નંબર 15 ના અભ્યાસમાં નાઇટ્રિક એસિડના રાસાયણિક ગુણધર્મોમાં આવી પ્રક્રિયા જોઈ ગયા હતા. તમે જલીય દ્રાવણ વાપરો છો નાઇટ્રિક એસિડનું અને ઉમદા વાયુ છે, તો એ પ્રક્રિયાથી બનશે AuCl
માઇનસ પ્લસ AuCl4 માઇનસ પ્લસ નાઇટ્રિક ઓક્સાઇડ, આટલી જ પ્રક્રિયાને મગજમાં રાખી અને રેડોક્સથી બેલેન્સ કરવી. તો દીકરાઓ ખાસ જોજો, રેડોક્સથી આ પ્રક્રિયા બેલેન્સ કરીએ. આખી પ્રક્રિયા યાદ રાખવાને બદલે જસ્ટ આટલી જ પ્રક્રિયા યાદ રાખશું. એક્વારિજિયા સાથે પ્રક્રિયા કરાવીએ છીએ ગોલ્ડની, એટલે ગોલ્ડને એક્વારિજિયામાં ડુબાડશો ત્યારે Au વત્તા એક્વારિજિયાનો NO3 માઇનસ પ્રક્રિયામાં ભાગ લેશે. AuCl4 માઇનસ અને NO માં રૂપાંતરણ થશે. આ પ્રક્રિયામાં ગોલ્ડનો ઓક્સિડેશન આંક 0, નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક +5, અહીં ગોલ્ડનો ઓક્સિડેશન આંક +3, ક્લોરીનનો ઓક્સિડેશન આંક છે -1, નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક +2, ઓક્સિજનનો -2, અહીંયા પણ ઓક્સિજન હોય છે -2. આથી એવા તત્વો કે જે પ્રેક્ષક તરીકે વર્તે છે, પ્રક્રિયામાં ભાગ લેતા નથી, એવા તત્વોને જો નિર્દેશ કરું તો ઓક્સિજન પ્રેક્ષક આયન તરીકે વર્તે છે અને દીકરાઓ ક્લોરીન પણ પ્રેક્ષક આયન તરીકે વર્તે છે. આથી હવે જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થયો છે માત્ર તેને જ સંતુલિત કરવા રહ્યા. તો હવે ગોલ્ડની સંખ્યા અહીંયા એક એક જ છે, જ્યારે નાઇટ્રોજન પણ એક એક જ છે, એટલે જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે તો સંતુલિત જ છે. હવે ઓક્સિડેશન આંકનો ફેરફારનો અભ્યાસ કરીએ તો ગોલ્ડના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર કેટલો છે? +3. જ્યારે નાઇટ્રોજનથી નાઇટ્રોજનના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર કેટલો છે? 5 +5 થી +2 એટલે -3. મતલબ +3 અને -3 પણ બેલેન્સ. ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર પણ બેલેન્સ છે. તો હવે વધારાના પ્રેક્ષકો અને વીજભાર સંતુલિત કરવા પડશે. સૌ પ્રથમ વધારાના પ્રેક્ષકો જોઈએ તો મેં કીધું હતું વધારાના પ્રેક્ષકો એટલે ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના પ્રેક્ષકો, જે આપણે રેડોક્સ ચેપ્ટરમાં અભ્યાસ કરી ગયા ત્યારે મેં તમને શીખડાવેલું છે. આ બધું વધારાના પ્રેક્ષક છે Cl. કેટલા છે? 4. તો આપણે મારે અહીંયા લખવા પડશે 4Cl-, 4Cl-. હવે આપણે વીજભાર સંતુલિત કરશું. એસિડિક માધ્યમ છે, એક્વારિજિયા છે, વીજભાર સંતુલિત કરવા માટે H+ નો ઉપયોગ કરીએ. તો H+ ની વાત કરીએ તો અહીંયા એક જ Cl- -1 ચાર્જ છે, જ્યારે અહીંયા તમે જોશો તો -1, -4 અને -1, -5. અહીં -5 વીજભાર છે, અહીંયા -1 વીજભાર છે. વીજભારને સંતુલિત કરવા માટે હું 4H+ પ્રક્રિયક બાજુ ઉમેરીશ. વીજભાર બંને બાજુ સંતુલિત થઈ જશે, -1, -1. હવે ઓક્સિજનને સંતુલિત કરીએ. અહીંયા 3 ઓક્સિજન છે, અહીંયા એક જ ઓક્સિજન છે, એટલે મારે 2 H2O ઉમેરવા પડશે. એટલે હાઇડ્રોજન જોશો તો 4 હાઇડ્રોજન ને 4 હાઇડ્રોજન સંતુલિત થઈ ગયા પ્રક્રિયક બાજુ, નિપજ બાજુ. તો પરિણામે આ સમગ્ર રેડોક્સ પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ છે, તમે જોઈ શકો છો અહીંયા. Au plus NO3 minus plus 4H plus plus 4Cl minus, it gives AuCl4 minus plus NO plus H2O. આ પ્રક્રિયા સંતુલિત થઈ ગયા પછી તમે જોઈ શકો છો નાઇટ્રિક એસિડ અને HCl નું કોમ્બિનેશન થઈ ગયું, જે એક્વારિજિયામાંથી મળી રહેશે HNO3 નો 1 ભાગ, HCl નો 3 ભાગ. આ જ રીતે પ્લેટિનમને જ્યારે દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે કઈ પ્રક્રિયા થશે એના વિશેની સમજૂતી આપું. તો તે પ્રક્રિયા લખીએ. પ્લેટિનમ PT તમારે કેટલું યાદ રાખવાનું છે? પ્લેટિનમ પ્લસ NO3 માઇનસ, ઇટ ગીવ્સ PtCl6 -2 પ્લસ NO. ચાલો હવે ઓક્સિડેશન આંક તરફ આગળ વધીએ અને સંતુલિત કરીએ તો પ્લેટિનમ 0, નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક +5, અહીંયા પ્લેટિનમનો ઓક્સિડેશન આંક -6, સામેની બાજુ +6 -2 એટલે +4, ક્લોરીન -1, નાઇટ્રોજન +2, ઓક્સિજન -2, અહીં પણ ઓક્સિજન -2. ચાલો દીકરાઓ પ્રેક્ષક નક્કી કરીએ તો આ ઓક્સિજન -2 પ્રેક્ષક છે, ક્લોરીન પણ પ્રેક્ષક છે, ઓક્સિજન પણ પ્રેક્ષક છે. દીકરા વધારાનો ક્લોરાઇડ આયન પ્રેક્ષક આવ્યો. વીજભાર સંતુલિત કરતા પહેલા વધારાના પ્રેક્ષકને સંતુલિત કરવો પડશે. રેડોક્સ ચેપ્ટર અને ઓક્સિડેશન આંકને આધારે રેડોક્સ પ્રક્રિયા સમીકરણ સંતુલિત કરવાની રીતમાં બધી ટ્રિક્સ તમને સમજાવી દીધી છે. ચાલો હવે ઓક્સિડેશન આંકના ફેરફારની નોંધ કરીએ તો નાઇટ્રોજન ટુ નાઇટ્રોજન ઓક્સિડેશન આંકનો ફેરફાર છે -3 રિડક્શન. જ્યારે પ્લેટિનમ થી પ્લેટિનમ તમે જાશો તો ઓક્સિડેશન આંકનો ફેરફાર 0 થી 4 +4 ઓક્સિડેશન.
બંને પ્રક્રિયાના ઓક્સિડેશનાંકમાં થતા ફેરફારને સંતુલિત કરવા માટે રિડક્શન પ્રક્રિયા ગુણ્યા 4, ઓક્સિડેશન પ્રક્રિયા ગુણ્યા 3. તો ચાલો અહીંયા આપણે ગુણશું 3 મલ્ટીપ્લાય બાય 3 મલ્ટીપ્લાય બાય 4 મલ્ટીપ્લાય બાય 4. ચાલો વીજભાર સંતુલિત કરીએ એની પહેલા વધારાના પ્રેક્ષકો સંતુલિત કરવા પડશે. ચાલો કેટલા વધારાના પ્રેક્ષક છે? 6 તેરી 18 Cl માઇનસ. તો મારે 18 Cl માઇનસ લખવા પડશે પ્રક્રિયક બાજુ 18 Cl માઇનસ. ચાલો હવે વીજભાર સંતુલિત કરીએ તો અહીંયા વીજભાર છે -6, જ્યારે પ્રક્રિયક બાજુ વીજભાર છે -18 અને -4 એટલે -22. તો પ્રક્રિયક બાજુ -22 વીજભાર, નિપજ બાજુ -6 વીજભાર, બંને બાજુ વીજભાર સરખા કરવા માટે પ્રક્રિયક બાજુ 16H+ જો ઉમેરીએ, કેટલા? 16H+. તો પ્રક્રિયક બાજુ 16H+ ઉમેરી દઉં છું તો વીજભાર 16 +-22 ઓવરઓલ -6. તો -6 વીજભાર સંતુલિત. હવે ઓક્સિજન સંતુલિત કરીએ તો 4 તેરી અને 12 ઓક્સિજન પ્રક્રિયક બાજુ છે, નિપજ બાજુ માત્ર 4 ઓક્સિજન છે, એટલે મારે કેટલા ઓક્સિજન એડ કરવા પડશે? 8. તો હું એડ કરીશ અહીંયા 8H2O. તો દીકરાઓ આ પ્રક્રિયા થઈ સંતુલિત. આ સમગ્ર રેડોક્સ પ્રક્રિયા સંતુલિત કરીએ જે અહીંયા લખેલી છે, જોઈ શકો છો. 3Pt 16H+, 4NO3-, 18Cl-, 3PtCl6- 2 એક પ્રકારનો કોમ્પ્લેક્સ આયન બન્યો જે દ્રાવ્ય છે દ્રાવણમાં, નાઇટ્રિક ઓક્સાઇડ અને 8H2O. તો આ જે પ્રક્રિયા મેં તમને સંતુલિત કરી દીધી છે રેડોક્સથી, તો તમારે આ પ્રક્રિયાને રેડોક્સથી જ સંતુલિત કરવાની રહેશે દીકરાઓ. તમારે આ પ્રક્રિયા શોર્ટકટ યાદ રાખવી પડશે. કઈ રીતે? જુઓ કેટલું યાદ રાખશું. Au + NO3- ઇટ ગીવ્સ AuCl4- અને NO. Pt + NO3- ઇટ ગીવ્સ PtCl6- 2 અને NO. પછી રેડોક્સથી મેં તમને સમજાવ્યું એ રીતે સંતુલિત કરવાની રહેશે. હવે આગળ વધીએ. છેલ્લો રાસાયણિક ગુણધર્મ હાઇડ્રોક્લોરિક એસિડ એ અન્ય, જો એક સિમ્પલ થિંગ છે, એસિડ વત્તા બેઝ તો ક્ષાર અને પાણી બને, એસિડ અને ધાતુ તો ક્ષાર અને હાઇડ્રોજન બને. એ જ રીતે એસિડ અને કોઈ ક્ષાર પ્રક્રિયા કરે તો નવો એસિડ અને નવો ક્ષાર પ્રક્રિયામાં ઉત્પન્ન થશે. તો હવે આપણે નિર્બળ એસિડનો કોઈ ક્ષાર લઈ લેશું. નિર્બળ એસિડનો કોઈ ક્ષાર, ચલો. તો નિર્બળ એસિડનો ક્ષાર, ફોર એક્ઝામ્પલ મારી પાસે નિર્બળ એસિડ છે H2CO3 કાર્બોનિક એસિડ, સાદી સોડા. હવે એનો ક્ષાર લઈએ તો બનશે Na2CO3 સોડિયમ કાર્બોનેટ અથવા તો સોડિયમ બાયકાર્બોનેટ, જેની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો દીકરાઓ 2Cl અને 2Na એકબીજા સાથે પ્રક્રિયા કરી 2 મોલ NaCl આપશે. જ્યારે એક ક્ષારનું હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી H2CO3 નું નિર્માણ થશે. H2CO3 કાર્બોનિક એસિડ. આ કાર્બોનિક એસિડ સ્થાયી ન રહેતા વિઘટન પામી H2O અને CO2 માં રૂપાંતરણ થશે. આથી આ H2CO3 જ્યારે બને એ તરત જ H2O અને CO2 માં રૂપાંતરિત થઈ જશે. એટલે પ્રક્રિયા થઈ Na2CO3 + 2 moles of HCl. ઇટ ગીવ્સ NaCl + H2O + CO2. આગળ સોડિયમ બાયકાર્બોનેટની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે સમાન Na અને Cl પ્રક્રિયામાં ભાગ લેશે, NaCl બનાવશે. જ્યારે એક H બીજો H, 2H અને CO3 H2CO3 બનશે, જે વિઘટન પામી H2O અને CO2 બનાવશે. તો પ્રક્રિયા તમે જોઈ શકો છો. સોડિયમ બાયકાર્બોનેટ + HCl, ઇટ ગીવ્સ NaCl, H2O અને CO2. જ્યારે સોડિયમ સલ્ફાઇટ SO3 જે H2SO3 નિર્બળ એસિડ છે એમાંથી બનતો ક્ષાર છે સોડિયમ સલ્ફાઇટ ની પ્રક્રિયા HCl સાથે કરવામાં આવે ત્યારે 2Na અને 2Cl એકબીજા સાથે પ્રક્રિયામાં ભાગ લેશે અને બનશે 2 moles of NaCl + H2SO3. આ H2SO3 વિઘટન પામી H2O અને SO2 માં રૂપાંતરણ પામશે. તેથી આ પ્રક્રિયા જોઈ શકો છો. સોડિયમ સલ્ફેટ + 2 moles of HCl, ઇટ ગીવ્સ 2 moles of NaCl, H2O અને SO2. તો દીકરાઓ આ સમગ્ર પ્રક્રિયાઓ થઈ એ છે હાઇડ્રોક્લોરિક એસિડના રાસાયણિક ગુણધર્મો. આ બધી પ્રક્રિયાઓમાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જેને કહેવાય કે પૂછાવાની શક્યતા પૂરી એવી જો પ્રક્રિયા હોય તો એ ખાસ દીકરાઓ યાદ રાખજો, અમ્લરાજ. અમ્લરાજની ઉપયોગિતા હાઇડ્રોક્લોરિક એસિડમાંથી
નિષ્ક્રિય ઉમદા ધાતુઓ પ્લેટિનમ અને ગોલ્ડને દ્રાવ્ય કરવા માટેની પ્રક્રિયા, અમ્લરાજનું પ્રમાણ, આ બધું પૂછાઈ શકે. રેડી? તો ચાલો હવે આપણે નાનકડો પોઈન્ટ લઈ અને લેક્ચરને પૂર્ણ કરશું. એ છે ક્લોરીનની ઉપયોગિતા. ચાલો દીકરા, હવે આપણે જોશું હાઇડ્રોક્લોરિક એસિડની ઉપયોગિતા. આપણે આગળની રિએક્શન્સમાં જોઈ ગયા કે HCl છે એમોનિયા સાથે પ્રક્રિયા કરી અને સફેદ પ્રકારની ધુમાયમાન જે રચના કરે છે, ધુમાડા ઉત્પન્ન કરે છે, તે એમોનિયમ ક્લોરાઇડ છે. એટલે એમોનિયમ ક્લોરાઇડના ઉત્પાદનમાં અને ડેકન પ્રોસેસ દ્વારા ક્લોરીનની બનાવટમાં, આ ઉપરાંત મકાઈમાં રહેલા સ્ટાર્ચમાંથી ગ્લુકોઝને એક્સ્ટ્રેક્ટ કરવા અને તેનું જળ વિભાજન કરવા માટે હાઇડ્રોક્લોરિક એસિડ એક એસિડ કેટાલિસ્ટ તરીકે યુઝફુલ છે. આ ઉપરાંત હાડકાના જોઈન્ટ પાસે રહેલા સ્ટીકી મટીરિયલ, એટલે કે જે એમાં જે ગમ જેને કહેવાય સ્ટીકી મટીરિયલ છે, તેનું એક્સ્ટ્રેક્શન કરવા માટે પણ તમે યુઝ કરી શકો છો. આ ઉપરાંત પ્રાણીજ કોલસાના શુદ્ધિકરણમાં પણ ઉપયોગમાં લઈ શકાય અને ઔદ્યોગિક અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે પણ હાઇડ્રોક્લોરિક એસિડનો ઉપયોગ થાય છે. તો દીકરાઓ, આજના લેક્ચરની અંદર આપણે પૂર્ણ કરેલ છે હાઇડ્રોક્લોરિક એસિડની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગ. તમારે આજના ડે ટુ ડેની અંદર સંપૂર્ણ HClની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગ લખવાનો રહેશે. આ ઉપરાંત તમારી પાસે રહેલી રેફરન્સ બુકમાં દરેકે દરેક MCQ સોલ્વ કરવાના રહેશે, અત્યાર સુધીના દરેક ટોપિકને રિલેટેડ. અને જે પણ કાંઈ ડાઉટ હોય તો તમે મને મેસેજ કરી શકો છો. ઓકે, ચાલો, ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.